વલસાડ ખાતે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ધવલ પટેલે ઐતિહાસિક પારનેરા ડુંગર અને તિથલ બીચની મુલાકાત લઈ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. તો પારનેરા ડુંગર ખાતે સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યાત્રા દરમિયાન ભાજપના આગેવાનોએ લોકોને કેન્દ્ર સરકારના સફળ નેતૃત્વ અંગે માહિતી આપી હતી. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે અને 12 વર્ષમાં જે અવિરત વિકાસની ગાથા આપણા મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં જે કરી છે, એના થકી આપણો દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ 12 વર્ષની ઉજવણીમાં જે પૂરા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત દરેક વિધાનસભામાં મારો દર દિવસે પ્રવાસ થવાનો છે. પારનેરા માટે પણ પારનેરાનો વિકાસનો આપણું ધામ જે છે એનો સારામાં સારો વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ એક મોટા બજેટની ફાળવણી કરવામાં આવી છે, જેના થકી આપણા જે શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ છે એમને સારી સુવિધા મળી રહે એના માટે અમારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે.